ભગવાનના ભક્તનો ક્યારેય અપરાધ ના થઈ જાય આપણથી, એનું પણ આપણે તકેદારી રાખવાની છે. અને મહાન પુરુષોના જીવનના પ્રસંગ એટલે સાંભળવાના છે કે એના જીવનમાંથી પ્રેરણા મળે કે એવા એવા પ્રસંગોની અંદર કેટલું સહન કર્યું છે, જતું કર્યું છે, સામા માણસ ખરાબ કરે તો એનું હિત કર્યું છે. એવા મહાન સંતોને આપણે નમસ્કાર કરીએ છીએ, એને યાદ કરીએ છીએ. અને આજે આપણે જે સાંભળવાના છીએ વચનામૃત મધ્યનું 61મું, એમાં આપણને ભગવાન સ્વામિનારાયણ સમજાવવાના છે કે પાકો સત્સંગ કોને કહેવાય. વચનાત ઘણા બધા મહારાજે લખ્યા છે, પણ આમાં વાત કરી છે કે નિયમ, નિશ્ચય અને પક્ષ ત્રણ જેની અંદર સદગુણો હોય એ માણસનો પાકો સત્સંગ ગણાય. જો ગમે તેવા નિયમ પાળતો હોય પણ ભગવાનના ભક્તનો અભાવ હોય તો ભગવાન રાજી નથી થતા, એનો પક્ષ રાખવો જોઈએ. નિયમ બરાબર હોય, પક્ષ બરાબર, પણ ભગવાનના સ્વરૂપની નિષ્ઠામાં જો ફેરફાર હોય તો ભગવાન કે મારે સારું કરવું હોય તો એનું સારું નહીં થાય. એટલે ત્રણ વાત આમાં શ્રીજી મહારાજ આપણે સમજાવવાના છે. મધ્યનું 61નું વચનાવત છે. સ્વામિનારાયણ રે વચનાતમ ગઢડા મધ્ય પ્રકરણનું 61મું નિયમ, નિશ્ચય અને પક્ષનું. સ્વામિનારાયણ રે સંવંત 1881 શ્રાવણ વદી 7મે દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાસના દરબારમાં અથમણાદાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત છેલું સોનેરી છેડે બાંધ્યું હતું ને બીજું એક શ્વેત છેલું વટ્યું હતું ને શ્વેત ખેસ પહેર્યો હતો ને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમાં ત્રણવાના હોય તે પાકો સત્સંગી કહેવાય. હવે આ સભાની અંદર મોટા ભાગના આપણે બધા સત્સંગી જ બેઠા છીએ. આપણે બધા કોઈ એવું માનીએ છીએ કે હું કાચો સત્સંગી છું? બધા આપણે શું માનીએ છીએ કે આપણે પાકા સત્સંગી છીએ. અને કાચા હોય ને તોય ન બોલાય કે તમે કાચા છો. તો કાચા થોડાક હોય ને હાવ કાચા થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ ઇનકાબ આપશે આપણને કે પાકા સત્સંગ કોને કહેવાય. સત્સંગ કરવો તો પાકો જ કરવો. કાચી ખીચડી ખાઈને પેટમાં દુખે આપણને, કાચી ભાખરી પેટમાં દુખે. કાચા સત્સંગી થશો ને તો ભગવાને પેટમાં દુખે આપણા માટે. સત્સંગ તો વ્યવસ્થિત જ કરાય. 200 માટલા પડ્યા હોય કાચા, પાણી ઠરાય. માટલી આવે છે ને પાણી ભરવાની, એ 200-500 નો ઢગલો હોય પણ કાચા હોય તો પાણી ભરાય આપણેથી, ગારો થઈ જાય, ફૂટી જાય. પણ એક પાકી માટલી હોય ને પાણી ઠરે. સત્સંગ કરવો ને એ તો ઠરે. અમે લોકો ત્યાં ઠાસરામાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે સુતા હતા. ઠાસરા ગામ છે ખેડા જિલ્લામાં. અને બોપડિયામાં બરોબર રૂમની અંદર ઉતેલા 2 વાગે સ્વામી બાપા પણ નીચે જ હોતા હતા ગાડલા ઉપર, પલંગ નતો. અને પેલી પેટલી કેમ થોડોક ઊંચો ભાગ હોય એક માટલી મૂકવાનો, હરિભક્તો એ અવળી મોટી માણ મૂકી દીધી. 15 ડોલોમાં ને અવળી મોટી માણ પાણીની. હવે અમારે તો 2 કલાક ખાલી આરામ કરવાનો હતો. અને 2:30 વાગે બધા ઊંઘેલા હતા ને એમાં માણ એની મેતે ફાઈ ગઈ, ફૂટી ગઈ. આખી ભરેલી ચલો છે તે બધાના ગાડલા પલ્યા, બધાને કપડા પલ્લી ગયા કરે. વિવેક સાગર સ્વામી છે ને એ કહી કે કોણ માણને અડ્યું? બાપાની ઊંઘ બગડી. કીધું કુંભારને વટવા જાવ, એમ કોઈ આઈડિયા નથી. કુંભારે બનાવી છે માણ. થોડીક જો કાચી રહી માણ તો કઈ અડ્યું નતું તો તૂટી ગઈ. એમ સત્સંગ કરવો ને તો પાકા પાયે જ કરવો. આ નિયમો ભગવાન આપણને આપશે ને, નિયમો કઈ આલતુ ફાલતુના માણસોના નિયમ નથી બનાવેલા. આ નિયમ સહજાનંદ સ્વામી બોલ્યા કે હું અક્ષરધામમાંથી લઈને આવ્યો છું. અક્ષરધામમાં જવા માટેની 2 પાંખો આપણને આપી છે, આજ્ઞા અને ઉપાસના. ઉપાસનાની વાતો પછી કરશું. અત્યારે નિયમ એટલે આજ્ઞાઓ છે આપણને. શિક્ષાપત્રીના 212 શ્લોકો છે એ બધા સહજાનંદ સ્વામીનો આપણા માટે લખી ગયા છે. એ નિયમમાં રહીએ ને તો માણસની હૃદયમાં શાંતિ રહે, ભગવાન રાજી થાય. ભગવાનને ધર્મ વાલો છે. ધર્મ નિયમ આપણે પાળીશું તો ભગવાન રાજી થશે અને આપણી આબરૂ, પ્રતિષ્ઠા, શાંતિ બધું જ કુટુંબમાં સંપ. એનું મૂળિયું આ છે નિયમ. નિયમ માણસ તોડે ને એટલે કુટુંબમાં વિખવાદો શરૂ થાય છે. ફેમિલીમાં એક જણનું ચારિત્ર બગડે એટલે પ્રશ્ન આવે છે આખા ફેમિલીને.
એટલે મહારાજે આપણને જે નિયમો આપ્યા છે એ કોઈને દુઃખી કરવા નથી આપ્યા, પણ દુઃખી ન થાય ને એના માટે આપ્યા છે. અમે ત્યાં મદ્રાસમાં કથા કરતા હતા ને પછી શિક્ષાપત્રીની વાત કરી, શિક્ષાપત્રી પ્રમાણે રહેવું. તો એક ભાઈ કે આખી શિક્ષાપત્રી પાળીએ તો મરી જ જઈ ને, એટલે શિક્ષાપત્રી મારી નાખવા લખી તને. શિક્ષાપત્રી પાળીએ તો સુખી થઈએ આપણે. ભગવાન સ્વામિનારાયણ કેડમાં એકવાર દુખતો છું ને એક હરિભગત ને વાત કરી કે મારી કેડ ઉપર થોડીક હાલ ને તું, એટલે આમ દબાણ આવે ને ગમે પેલો કે ભગવાન તમારા પગ ઉપર મારે પગ દેવાય, તમારી કેડ ઉપર પગ દેવાય? શ્રીજી મહારાજ કે મારી જીભ ઉપર તો દે છો પગ. તું કહું એમ તો કરતો નથી. ભગવાનના વચન લોપી છે ને ભગવાનની જીભ ઉપર પગ દેતા જેવું છે. આપણે તો હું પણ જેની વચન લોપ્યા છે ને મોટા મોટા હતા તો દુઃખી થયા છે. સીતા માતા મોટા સતી હતા પણ તો ખાલી રેખા લોપી, લક્ષ્મણ રેખા. 1 વર્ષ સુધી રાવણને ઘેર દુઃખી થયા છે. અને રામ ભગવાને પણ એનો વિયોગ કર્યો છે. એનું મૂળિયું આ જ છે કે ધોબી બોલ્યો કે કોકના ઘરે ગયેલી સ્ત્રીને તો રામ રાખે, હું નહીં પહેવા દઉં તને. એ જમાનામાં કળયુગ તો હશે જ, એટલે કોઈ આખી પાછી થઈ છે ને ધોબીની પત્ની, અને આવો શબ્દ કીધા. તો સીતા માતા માટે આ કલંક આવ્યું. પણ જો અંદર રહ્યા હોત ને તો વાંધો ન આવે. આપણે લાગે નાના વચનમાં શું વાંધો છે, મોટું મોટું પાળીએ આપણે, પણ નાના મોટા તમામ વચનો ભગવાનના વચનો છે. ભગવાન સ્વયં આપણને અક્ષરધામમાં લઈ જવા આવ્યા છે. આપણે ડોક્ટરના તમામ નિયમો પાળીએ છીએ અને શરીર ફાંપી દઈએ છીએ ડોક્ટરને રોગ થયો હોય તો આપણી સારવાર ડોક્ટર કરે. મનના રોગ મટાડવા છે, જીવના રોગ મટાડવા છે તો મન ફાંપી દેવું પડે ભગવાનને. એ કે એમ જ થાય, આજ્ઞાથી જ કાર્ય થાય બધું. મનસ્વી રીતે મોટા ઋષિ મુનિઓ તપ કરી કરીને રાફડાઓ થઈ ગયા ને તો એ વાસનાઓ કોઈની બળી નથી. મોટા મોટા ઋષિઓ જુઓ તમે, દુર્વાસ અને વિશ્વામિત્ર, નારદજી, એકલસુંગી, સોભરી, પરાશર જેવા મોટા મોટા, વ્યાસ ભગવાનના પિતા કહેવાય પરાશર, એ બધાને કલંક લાગી ગયા છે. 20,000 વર્ષ 60,000 વર્ષ તપ કરી અને લોકો પરણ્યા પાછા. મનના બીજ છે ને કામ વાસનાના દોષોના, એ કઈ એમનેમ જતા નથી, તો મોટા પુરુષની કૃપાથી થાય છે. એટલે આપણે એના આદેશ પ્રમાણે જીવન બનાવવું જોઈએ. અમારે તમારે બધાને શ્રીજી મહારાજે પરમહંસોને કેટલી કડક આજ્ઞાઓ કરી છે. તમે જોવો ને 116 પ્રકરણો ફેરવા છે ભગવાન સ્વામિનારાયણ. અને મોટા મોટા સંતોને આમ તાવ્યા છે, લીમડાના રસ ઉપર રાખે, ઘૂમટાઓ કઢાવે, લાજ કઢાવી. આ તો લાજ કાઢવી તો કેટલી ભારે છે. સંતો લાજ કાઢે કે તમે મોઢા પર ઘૂમટો અને એક સંત આગળ હાલે દોરે બધાને. કેટલા કડક નિયમ. શિયાળામાં પાણીમાં બેહવું, સ્ત્રી માત્રથી દૂર રહેવું. આજે BAPS સંસ્થા બધા નિયમો છે બરાબર, તો આજે સંસ્થાની અંદર બેઠો સત્સંગ વધે થાકી દુનિયામાં. સ્વામી બાપા 6 ચોપડી ભણ્યા છે. અને પાર્લામેન્ટ ઇંગ્લેન્ડની, ત્યાંના વડાપ્રધાને તમામ સભ્યો પાર્લામેન્ટમાં સ્વામીને બોલાવીને પગમાં માથા અડાડે કે સ્વામી શું આપ્યું ઇંગ્લેન્ડમાં. નિયમો પાડ્યા છે. ભગવાનના આદેશ પ્રમાણે જીવન બનાવ્યું છે ને, એટલે આખા વિશ્વને બાપા ઉપર પ્રેમ છે આજે સ્વામીજી ઉપર. કોઈ સંજોગોમાં નિયમ ભંગ નથી કર્યા. ત્યાં ખાતમુહૂર્ત હતો મેડિકલ કોલેજનું. સ્વામી બાપાની સુવર્ણ તુલા થઈ લંડનની અંદર 85માં. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજનું વજન છે ને એ 70 કિલો વજન હતું. હું સ્વામીને રોજ કહેતો સુવર્ણ તુલામાં ત્યાં લંડન, ત્યાં ઠાકોરજીની સેવામાં હતો. મેં કીધું સ્વામી તમે 2 રોટલી અઠવાડિયું વધારે જમો ને 100 ગ્રામ વજન તો 100 ગ્રામ હોનું વધે આપણે. તમે 1 કિલો વધારી દો, એક મંદિર થઈ જાય આપણે. પછી એવું હોય તો ડાયટિંગ કરી લેજો, પેલું શું કહેવાય એને, ડાયટિંગ કરી લેજો, પણ થોડુંક તો વધારી દો. સ્વામી બાપા ગમત કરતા કે તમે તાસ વાગર ઉભા રહીજો, થોડું વજન આપજો. આમ ગમત કરતા, ત્યાં તો પડખે દાવા દે આપણને. બહુ કડક સિક્યોરિટી હતી. પણ સ્વામી બાપા એ આખી સુવર્ણ તોલાનું જે તમામ સોનું BAPS સંસ્થામાં એક પાય પણ વાપરી નથી. અને મેડિકલ કોલેજ કરાવી દીધી વિદ્યાનગરમાં. બધી કોલેજો હતી પણ મેડિકલ કોલેજ નહોતી. સ્વામી કે આપણે મહારાજે લખ્યું છે શિક્ષાપત્રીમાં વિદ્યાદાન કરવું, એટલે આપણે વિદ્યાર્થીઓ માટે કરી દો. એક સીટ આપણી રાખી નથી પછી કે અમે ભલામણ કરીને છોકરાને રાખો, આપી દીધું પૂરું. એનું ખાતમુહૂર્ત HM પટેલે સ્વામીજીના હાથે કરાવડાવ્યું. HM પટેલ ભારતના નાણાં પ્રધાન હતા પૂર્વે, અને ત્યાં ગુજરાત ચારોતર વિદ્યા મંડળના ચેરમેન
બહુ જ બુદ્ધિશાળી અને ટાઈમમાં બહુ માને. પ્રમુખ સ્વામી મહારાજ આવી ગયા ટાણે, પણ બાપા ગાડીમાં બેઠા રહ્યા, કારણ કે છોકરીઓ પ્રાર્થના ગવડાવતી હતી સ્ટેજ ઉપર. એટલે સ્વામી રોડ ઉપર ગાડી ઉભી રાખી દીધી, કાચ બંધ કરી દીધા, બીજી વાતે વળી ગયા. એચ.એમ. પટેલને ખબર પડી કે સ્વામીજી આવી ગયા છે, તે લેવા આવ્યા ગાડી આગળ કે સ્વામી આવો નહીં. સ્વામી કે આ દીકરીઓ પ્રાર્થના ગાઈ લે ને પછી આવી અમારી મર્યાદા છે. એચ.એમ. પટેલ કે 200 વર્ષ પહેલાના નિયમમાં હું વળગી રહ્યો છે, થોડીક બાંધછોડ કરો તો તમારો સત્સંગ વચ્ચે નગર વચ્ચે જ નહીં. હવે નાની બાળકીમાં શું છે આ? પ્રમુખ સ્વામી મહારાજ છે ને નિયમ ધર્મમાં કોઈની એટલી મોહબત ન રાખી. સ્વામી કે સાહેબ તમે કાયદામાં જાણો, અમારા નિયમમાં તમે ન જાણો. આ તો અમારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી આપેલા નિયમ છે, એમાં બાંધછોડ થાય જ નહીં. કામ ચલાવ નિયમ નહોતા, આ તો ત્રિકાળબાધી નિયમો છે. અને અમારો સત્સંગ જે કઈ વધે છે ને એ આ નિયમને પાળીએ છીએ ને એટલે વધે છે, નકર વચેલો વિખાઈ જાય. પણ પ્રમુખ સ્વામી મહારાજે ક્યાંય નિયમમાં બાંધછોડ કરી નથી. આપણા પરમહંસોની વાતો કરીએ તો ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મોટા મોટા સંતો, કૃપાનંદ સ્વામી બહુ કડી તોડ હતા નિયમની અંદર. એટલે આપણે જેટલા નિયમો પાળીશું શ્રીજી મહારાજના, એટલો ભગવાનનો રાજીપો આપણી પર થાય, આપણા અંતરમાં પણ શાંતિ રહે. આપણા કાશીદાસે થઈ ગયા બોચાસનની અંદર, અને ખોટી રીતે વખતે જેલમાં પૂરેલા શ્રીજી મહારાજના સમયમાં ભગવાન સ્વામિનારાયણ 32 વખત બોચાસન ગયા છે. અને બોચાસનનું મંદિર છે ને એ કાશીદાસને ભગવાન સ્વામિનારાયણે કોલ આપેલો છે, એટલે મંદિર કર્યું છે. ત્યાં વડતાલની મૂર્તિ છે ને લક્ષ્મીનારાયણની, એ મૂર્તિ કાશીદાસના ઘરે 6 મહિના રહેલી છે. અને આપતા નહોતા, મહારાજ કે આપી દો, વડતાલની પ્રતિષ્ઠા નજીક આવી છે. હું મારી મૂર્તિ પધરાવીને તમારા ગામને જગ સતરાયું કરીશ, મોટું યાત્રાનું ધામ કરીશ. મારા ભક્ત સાથે હું બોચાસનમાં બેસીશ. એ કાશીદાસ બહુ ભક્તિવાળા હતા. એમને કઈક ખોટી રીતે કઈક બિચારાને કઈક ગુનો લાગુ પડ્યો હશે, કઈક અન્યાય થયો હશે, કોઈની ગેરસમજ, અને જેલમાં પૂર્યા. સત્સંગી જેલમાં ગયા એટલે નાય નહીં, નાય નહીં એટલે નાવા જ ન દે લોકો. પહેલાની જેલ તો બહુ હચડ હતી, કડક. પગમાં બેડી પહેરાઈ રાખે, રોટલા આપે તો પેલા આપે હાવ સિમેન્ટ જેવા, તમને આમ ભાંગો તૂટે જ નહીં, અથોડી લો તોય. હાવ બહુ કડક. અત્યારે તો જેલમાં લોકોને આમ સારું હોય છે, અમુક માણસોને ઘર કરતા કઈ રળવું નહીં, કઈ નહીં, ટીવી મૂકી દીધા હોય છે, નવરાખ મફત ખાય સરકાર. એ વખતે તો કડક. કાશીદાસ નાયા નહીં એટલે પૂજા કરે નહીં, પૂજા કર્યા વગર જમે નહીં. 1 દાડો છો, 2 દાડા થયા, 3 દાડા થયા, જેલર લોકો કે જમી લો, કે હું મરી જશ ને ભૂખ્યો, પણ હું જમીશ નહીં. પૂજા કર્યા વગર મારે ખવાય જ નહીં, આ નિયમ છે મારો. 5મા દાડે 5 અપવાસ થયા ને ત્યારે એ લોકોને દયા આવી અને સાંકળે બાંધી હાથકડી પહેરાવી અને એને નાવા લઈ ગયા સાબરમતી નદીમાં. 2 પોલીસો અને 2 હાંકળે 2 પકડી રાખ્યા અને પેલી ડૂબકી મારી સહજાનંદ સ્વામીને સંભાળીને અને બહાર નીકળ્યા ને તો ગઢડામાં નીકળ્યા, ઘેલા નદીમાં. આ પ્રસંગો બધા સહજાનંદ સ્વામી રક્ષા કેવી કરે નિયમ પાળીએ તો. આ બાજુ પોલીસો હાંકળ ખેંચીને તો હાંકળ જ હાથમાં આવી. આ ભગત ક્યાં ગયા? પહોંચ્યા પણ કઈ જડ્યા નહીં. આવીને કીધું એ તો ભાઈ તણાઈ ગયા છે, મરી ગયેલા માણસ ઉપર કેસ લાગુ ન પડે, ફાઇલ ફાડી નાખી, કેસ વાઇન્ડ અપ થઈ ગયો. અને 1 મહિનો સમાગમ કર્યો ગઢડામાં શ્રીજી મહારાજનો. પછી આવ્યા ઘરે. પણ જો જમી લીધું હોત તો જેલમાં વર્ષો સુધી રહેવું પડે. પણ નિયમ પાળે ને એટલે બધી રીતે લાભ છે આપણને. નિયમ પાળવાથી કોઈ દુઃખી થયો એવો દાખલો આપો તમે દુનિયામાં. અને નિયમ ભંગ કરવાથી લાખો મનુષ્યો દુઃખી થયા છે. એટલે સહજાનંદ સ્વામીના નિયમો છે એ આપણે શીર સાથે પાળવા જોઈએ. આપણા સંપ્રદાયમાં એક તેજા વણકર થઈ ગયા અને સાણી ગામના હતા. હવે એ તો બધા વણકરો એટલે હરિજનો ઢોર મરે ને બધા ઢસડે લઈ જાય. હવે આ તો સત્સંગીઓ થયા એટલે પાણી પણ ગાળીને પીવે. તેલ ગાળતા વખતે ફિલ્ટર નતું, બધું જ આમ વ્યવસ્થિત બધું રાખે. અને ઢોરનો ટહળે ને એટલે દરબારમાં કચેરીમાં ફરિયાદ કરી પટેલોએ કે હરિજનોને ગામમાંથી બહાર કાઢો, નવા હરિજન લાવો, ઢોર ઢહડતા નથી, અમારા ઘરે ઢોર મરી જાય, બળદ ભેંસ, એટલે લઈ કોણ જાય? એટલે આ લોકોને કચેરીમાં બોલાવ્યા અને બધું બેઠા કે બધા હરિજનો 25 આપણા સત્સંગી બેઠેલા. એમાં દરબારને ત્યાં કઈક જન્મ દિવસ હતો એના દીકરાનો, એમાં જમણવાર રાખેલું, દૂધ પાક પૂરીને ભજીયા બનાવ્યા હતા. અને બધા ગામના પટેલે આવેલા. એમાં એને સમાચાર આવ્યા કે એના ભાણાનું અવસાન થયું નાની ઉંમરે. દરબાર
એટલે પછી તો કોઈ દૂધ પાક જમે નહીં. દરબાર કે પેલા હરિજનોને આપી દો, આ બધું ખાઈ જશે, ઢોળી દેવું નહીં. હરિજનો કે બાપુ તમારું ન ખપે અમને, કે અમારું ન ખાવ, કે તમે લોટ ચાળ્યો છો, પાણી ગાળ્યું છું, ઠાકોરજીને થાળ કર્યો છે, એવું અમે ખાતા આવીશું કે અપક્ષ. પેલો દરબાર કેલા અમારું તમે ન ખાવ, કેમ ખાઈ નહીં. બાપુ કે આને છોડી મૂકો, આ ઢોર ઢહડે જ નહીં કોઈ દાડો આ લોકો તો. હા આપણું ખાતા નથી, મરેલા ઢોરને અડે. બીજી વ્યવસ્થા કરી, પણ જો દૂધ પાક જાણીને જમી ગયા હોત ને તો ગામમાંથી કાઢે. પણ નિયમ પાળવાથી લાભ જ થાય છે આપણને. યોગી મહારાજે કેવા નિયમો પાડ્યા છે. આફ્રિકા ગયા તો ધૂળ ભેગી લઈ જતા હાથ ધોવા. સગ્રામ વાઘરી આપણે ત્યાં થઈ ગયો, દિલ્હીમાં બેહાર્યા હતા આપણે અક્ષરધામમાં. કરોડો અબજોનું અક્ષરધામ છે અને એના આખો હોલ બનાવ્યો છે ને, કરોડો રૂપિયા થાય. તમે 5 કરોડ રૂપિયા ખર્ચો ને ત્યારે એનો આખો ડાયરો તૈયાર થાય. સગ્રામ એની ઘરવાળી અંગ્રેજીમાં બોલે પછી ત્યાં. આપણે નવા કેસેટ એવી રીતે બનાવી છે કે અંગ્રેજીમાં, કારણ કે પેલા યુરોપિયનો કોઈ બહારથી આવે ને એને હું સમજ પડે. અને એવું એસીમાં બેહારે છે, એર કન્ડિશનમાં પાછું. ચોપડી ભણ્યો નથી એ તો જોવો કેવો થઈ ગયો ભગત, જોરદાર થઈ ગયો ભગત. ફીરીના આખ્યાનો આવે હરિલામૃતમાં. અમે લોકો ત્યાં મૂળીની બાજુમાં એક લીમલી ગામ છે, એનું જન્મસ્થાન છે, વતન. દર્શન કરવા ગયા હતા ત્યાં. એ મોટો કૂબો બનાવ્યો છે આરસીસી નો, 5 લાખનો કૂબો બનાવ્યો છે, આરસીસી નો કૂબો બનાવ્યો સ્લેબ ભરી. અને બાજુમાં મોટું મંદિર કરીને પ્રદર્શન કર્યું છે. કેટલા માણસો દર્શન કરવા જાય જન્મસ્થાન ઉપર. હવે તો પાપી હતો અને બધું હિંસા કરતો, બધું કરતો, પણ મુક્તાનંદ સ્વામીને સત્સંગ કરાયો કે પારકી વસ્તુ ધૂળ સમાન છે, અડે નહીં. સોનાનું ઝાંઝર પડ્યું છે ને ન લીધું. દુકાળ હતો ને મજૂરી નહોતી મળતી, એને તો અમથા કોકના ઘરમાંથી લઈ જાય. અમે લોકો ત્યાં વિચરણ કરતા ને, આણંદની બાજુમાં એક સંદેશર ગામ છે, એની વાત નીકળી ને ત્યાંના છે ને મુંબઈ સુધી ચોરી કરવા જાય અને પકડાય નહીં એવા બહુ એક્સપોર્ટ એકદમ ચોરીમાં. હવે ત્યાં તો બધા બહુ ઘર છે, 50-60 ઘર હશે લાઈનમાં છે. અને સંદેશરની અંદર એક રણછોડભાઈ વકીલ છે, બહુ મોટા માણસ. એની પ્રમુખ સ્વામીને આમંત્રણ આપ્યું કે બાપા અમે બધા ભેગા થવાના છીએ, 700-800 મોટા વેપારીઓ, અને તમે રસોઈ અમારે દેવી છે ને બધાનું જમણવાર ભેગું રાખવું ને એક સભા રાખવી છે, તો તમે પધારો. સ્વામી કે આવીશું. તેઓને ખબર પડી ગઈ સંદેશર ગામ છે આણંદ ને અડી. એવું આવ્યા બોચ્યા છે કે સ્વામી તમે અમારા ગામમાં આવવાના છો તો અમારા આવાસ બધો પાવન કરજો, અમારા કુબા. સ્વામી કે તમે બધું મૂકી દીધું, કે એમની સત્સંગ થયો છે ને ચોરી બધું મૂકી દીધું છે. સ્વામી કે પટેલિયા પછી આવવાની છે, માટે શરૂઆતમાં તમારા ઘરે આવી જશું. જે સ્વામી સીધા જ ગાડી ક્યાં લીધી, અને એ લોકો તો આખી રાત જાગીને બેડાથી મોટો ગેટ બનાવ્યો, બધું શણગાર્યું. કે ખાઈ નહીં આપણે, એટલે તરોપા લાવ્યા, લીલા તરોપા પીવા માંગતું નહીં, કારણ કે બધા ઘણા વેચતા હોય છે. એટલે બધા તરોપા લાવ્યા અને ફૂલના હાર લાવ્યા, ટેજ બનાવ્યું. તે વિવેક સાગર સ્વામી પ્રવચન કર્યું. આ બાજુ પેલા રણછોડભાઈ વકીલ ને બધાને ખબર પડી ગઈ, મોટા મોટા માણસોને, કે પ્રમુખ સ્વામી જ વાસમાં ગયા છે. એટલે બધા આવ્યા અહીંયા, કે પ્રોગ્રામ તો અહીંયા છે, ત્યાં ક્યાં સ્વામી ગોઠવાઈ ગયા. જે બધા 50 પટેલ આવ્યા અને બાપાનું પ્રવચન એ વખતે ચાલુ થઈ ગયેલું, ચાલુમાં જ બોલાય નહીં, બધા કથા બેસી ગયા. પ્રમુખ સ્વામી કે આ પટેલ કોઈ તમારા ફળિયામાં આવ્યા છે? એ કે સ્વામી અમને વઢવું હોય ને, અમને કઈક ઠપકો દેવો હોય ને, ખીજા તો એના ઘરે બોલાવીને આપે, અહીં વઢવાઈ ન આવે અમારે કે. સ્વામી કે તમે બધા વાઘરી સત્સંગી જા ને, તો જો બધા પટેલા તમારા ફળિયામાં બેઠા જઈએ અને કથા સાંભળે. પેલા કે એમ લેવા આવ્યા છે. સ્વામી કે પણ પતે પછી આવી છે, નિયમો પાડ્યા. તો એમ સગ્રામ કરીને તો ઘણી લીલાઓ મહારાજે કરી છે, એની કથા આપણે નથી કરતા. અને શ્રીજી મહારાજે તો બહુ બધું સુખ આપ્યું છે. તોડો હતો સોનાનું ઝાંઝર, અને સગ્રામ ખૂબ ભરીને ધૂળ નાખીની ઉપર, કે હું તો નહીં લઉં, પણ મારી પત્ની પાછળ આવે છે ને કદાચ લઈ લે, કારણ કે દુકાળ છે, ખાવાનું નથી આપણા ઘરમાં. અને કિલોમીટર દૂર એની પત્નીને બે બેઠા એક જગ્યાએ જાળવાની છે, આરામ થોડોક. એને પૂછ્યું તમે ખોબો લઈને ધૂળ શું કરતા હતા રસ્તામાં? સોનાનું ઝાંઝર હતું, કોકનું હતું. હું તો ના લઉં, પણ તું કદાચ લઈ લે ને, એટલે ધૂળ નાખી. એની ઘરવાળે કે ધૂળ ઉપર હું ધૂળ નાખી, તમને તો સોનું દેખાય, હું તો બીજાની વસ્તુને ધૂળ જ ગણું છું. આ સંસ્કારોમાં આપ્યા હતા. અને શિયાળી ગામના જે શિવરામ ભટ્ટ હતા, ભાગવતના બહુ જ મોટા કથાકાર, એની કથા સાંભળવા સગ્રામ કરી જાય. અને એને જાહેરમાં પ્રશ્ન પૂછ્યો. સ્વામિનારાયણની એલર્જી તો બધાને અતીતકાલ વાત કરી ને, હવારમાં વાત કરી છે. બ્રાહ્મણો
સ્વામિનારાયણની વાહે પડી ગયેલા. એટલે કોની વાત કરીએ છીએ આપણે? શિયાળીના શિવરામ ભટ્ટ યાદ રહે છે ને? ચાલો ચાલો નહીં ભૂલવાનું, કાલનું ધ્યાન થોડે પણ સાધુ યાદ રાખવાનું. એ ભટ્ટ હતા ને ભાગવતના કથાકાર. સગરામને કે તું સ્વામિનારાયણનો સત્સંગી છો તો મને એક પ્રશ્ન પૂછ. કે ભાઈ મને શું પૂછતા આવડે? હું તો કાળા અક્ષર કુવાડે મારે કઈ ભણ્યો નથી, મને કઈ જ્ઞાન નથી, મને વાંચતા જ નથી આવડતું. કે ધર્મ પાળે છે કઈક પૂછ ને. પેલો હાથ જોડીને ઉભો છો કે ચિત્તમાં જગત છે કે જગતમાં ચિત્ત છે આપણું? પેલાની રેન્જ બારનો પ્રશ્ન આવ્યો. કલ્પના નહીં હોય કે આવું મને પૂછશે. જગત ચિત્તમાં રહ્યું છે કે આપણું ચિત્ત જગતમાં છે? એ કે આનો જવાબ કાલે આપીશું. ભાગવતનો કથાકારને પરસેવો પાડી દીધો એક જ પ્રશ્ન, અને બીજે દાડે છે ને પ્રશ્નનો જવાબ આપ્યો. સગરામ કે આ જવાબ તો મારા સહજાનંદ સ્વામીનો છે. વ્યાસપીઠ ઉપર બેઠા છો, સાચું બોલો ભટજી તમે. આખી રાત હાલીને ગઢડા પ્રશ્ન પૂછીને આવેલા ભાઈ સ્વામિનારાયણ ભગવાનને. અને પછી તો હેત થયું, સત્સંગ એને કરાય. પેલા તો જોડે નીકળ્યા હશે, અને પેલો હતો ને બ્રાહ્મણ, એ તો ઊંધું પડીને પાણી પી લીધું. લબલબ પેલા ઢોર પીવે ને એમ. કે આવું તો પી લે, ભોગાવો નદી આવી છે. એ મારે તો વાર લાગશે, કારણ કે હું તો છે ને લોટો કાઢ્યો થેલીમાંથી, ગવણું કાઢ્યું, લોટો ઉડક્યો, વિછળો, જોડા કાઢીને બેસીને શાંતિથી પાણી પીધું. પેલો બ્રાહ્મણ શરમાઈ ગયો કે હાલે મેં તો એમને પી લીધું, તું મને શરમાવે એવા નિયમ કોણ પડાવે છે તને? સ્વામિનારાયણ ભગવાને આપેલા નિયમ છે, પાણી ગાળીને પીવું. ભગવાન સ્વામિનારાયણે આ વાત કુંડળમાં કરેલી, પાણી ગાળીને પીજો. જે બધા દરબારો હતા ને એની પેલું પાણકોરાનું કાપડ આવે ને જાડું, એ તોડી તોડીને બળજાના મોઢે ગળણા બાંધી દીધા. બળદ તો બિચારો જીભથી પાણી પીવે. બીજે દાડે સહજાનંદ સ્વામીને કોઈ વાત કરી કે આ ઢોરને ગળણા બાંધ્યા બાપુએ. શ્રીજી મહારાજ કે આવું કર્યું છે? કે હા મહારાજ, કે તમે કીધું ને પાણી ગાળીને પીવે તો કલ્યાણ થાય, તો ઢોરને હું મોઢે ગળું બાંધી દીધું. અવેડામાં તળાવમાં ગમે ના પીવે તો વાંધો નહીં. ભગવાન કે આ નિયમો છે ને માણસ માટે છે, ઢોર માટે નથી લખ્યા. શાસ્ત્રો કોના માટે લખ્યા છે? વેદની મર્યાદા એકલા સ્વામિનારાયણ વાળા માટે નથી. કાંઈ જેને પોતાની જાતને મનુષ્ય કહેવાતો હોય ને એને શાસ્ત્રની મર્યાદા પાળવી જોઈએ. ન પાડે ને એને મનુષ્ય કહેવાનું લાયક જ નથી, કારણ કે ઢોર માટે કોઈ ગ્રંથ જ નથી, એને કોઈ નિયમ બનાવ્યા જ નથી. ઢોર માટે ટ્રાફિકના નિયમ છે, એને એકય નિયમ લાગુ ન પડે. એકાદશી રહેવી, નાવું ધોવું, કશું આવે જ નહીં એનામાં. માણસમાં કઈ ના હોય એટલે માણસ પશુ તુલ્ય થાય છે. એટલે નિયમ તો આપણે શિર સાથે પાળવા જોઈએ,